મતદાન કેન્દ્રો પર કેવો માહોલ છે? ચોક્કસથી જણાવું તો બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ સત્રની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તે ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જુઓ છો તે પ્રકારે બોટાદ નગરપાલિકાના બૂથ નંબર 6 અને બૂથ નંબર 7 ના દ્રશ્યો છે કે જ્યાં મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને મતદારો પણ 7 વાગ્યાના એક્ઝેક્ટ સમય સાથે જ આવવાના શરૂ થઈ ગયા છે। આપને આ દ્રશ્યો જે હું દેખાડવા માંગીશ તેમાં જોઈ શકો છો કે મતદારો જે છે તે મતદાન કરી રહ્યા છે અને બોટાદ નગરપાલિકાની જે ચૂંટણી છે તેનો મતદાનનો જે શુભારંભ છે તે કહી શકાય કે શરૂ થઈ ગયો છે। આપ જુઓ છો તે પ્રકારે અહીં મતદારો મતદાનની પ્રક્રિયામાં જોડાઈ ચૂક્યા છે અને સમગ્ર મતદાનની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરી દેવામાં આવી છે અને બોટાદ નગરપાલિકાની કુલ 34 બેઠકો માટે આજે મતદાન યોજાવાનું છે। 77 જેટલા મતદાન મથકો પર આ જે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે અને બોટાદ નગરપાલિકાની 44 માંથી 10 બેઠકો જે છે તે બિનહરીફ થઈ ચૂકી છે ત્યારે 34 બેઠકો પર હાલ મતદાનની પ્રક્રિયા 7 વાગ્યાના એક્ઝેક્ટ સમય સાથે શરૂ કરી દેવામાં આવી છે અને સંપૂર્ણ વહીવટી તંત્ર કહી શકાય કે તમામ રીતે સંપૂર્ણ સજ્જ છે અને ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક લોકો મોટી સંખ્યામાં મતદાન માટે વહેલી સવારથી ઉમટી ચૂક્યા છે। 415 મતદાન પ્રક્રિયાના અધિકારીઓ સાથેનું આજે મતદાન બોટાદ નગરપાલિકાની 34 બેઠકો માટે 77 મતદાન મથકો પર હાલ શરૂ કરવામાં આવ્યું છે। જી વિજયસિંહ, આપ મારી સાથે જોડાયેલા રહેશો તો ખેડામાં પણ આ જ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। મતદારો સવારથી જ આવવાના શરૂ થઈ ગયા છે અને મોટી સંખ્યામાં કતારો સાથે દેખાઈ રહ્યા છે। કેટલાક મતદાન કેન્દ્રો પર મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ છે। ખેડા જિલ્લાની જ્યાં સુધી વાત છે તો ખેડામાં નગરપાલિકાની પણ ચૂંટણી છે, સાથે સાથે કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે। 5 નગરપાલિકા છે, 2 તાલુકા પંચાયત માટે પણ આજે મતદાન ખેડા જિલ્લામાં થઈ રહ્યું છે। ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો ખેડા જિલ્લામાં? બિલકુલ।